બોલે અહીંથી પિક્ચરો ઉતારીને લઈ જાય પછી આવડી આવડી બોલે સમજો ત્યાં તમને આવું નહીં મળે. ત્યાંના મંદિરોમાં તમે જાઓ ને, તમે ગયા હોય ને કોઈને પૂજ્યો ત્યાંના મંદિરો જુઓ સાફ સુથરી. હમણાં કાલે આફ્રિકાના આવે છે, બે પૂજારી છે, પૂર્વ આશ્રમના છે, અહીંયા આવે છે, જોજો અને પૂજો મંદિર કેવા કે ત્યાંના પૂજારી છે. ત્યાં કૈલાસગીરી મહારાજ, ભૂપતગીરી મહારાજ આવે છે અહીંયા કથામાં, એવું સાંભળ્યું છે. લંડનમાં કોઈ રાતે પૂજ્યો ત્યાંના મંદિરો, ત્યાંને મંદિરની સફાઈ, ત્યાં પૂજારીને સાફ ના કરવું પડે, પબ્લિક જ કરતી હોય. અને એ પબ્લિક ના ક્યાં કરે, પૂજારી સાફ કર્યા કરે. નહીં નહીં મારા બાપ, પવિત્રતા પાળો, તમારાથી ચાલુ કરો. આ પરદેશના લોકો અહીંથી શીખીને ગયા અને જો પરદેશની કન્ટ્રીઓ બધી રીતે સુખી, અને આપણો દેશ વિશ્વનો ગુરુ, બધી રીતે આપણે સંપન્ન છીએ, છતાં આપણે કચરાનો સ્વભાવ ન છોડ્યો. તમે ગંગા કિનારે જુઓ તો ખરા, આ ભાગીરથીને ક્યારે કચરા તો તમે જુઓ, આવું હોય. ભલે એ નાખે પણ તમે ન નાખતા. ક્યાંક ઢગલો કરજો, ક્યાંક કચરા પડ્યા તમે જ્યાં ત્યાં નાખશો નહીં. મારા બાપ ગંગા કિનારે બેઠા છો, મારી પ્રાર્થના છે. અમે અહીંથી નીકળીને લોકો ભલે થૂકતા પણ અમે જ્યાં ત્યાં થૂકીએ નહીં. કોઈ કચરો બાળીએ ત્યાં જઈને થૂકીએ, કારણ કે બધું ગંદુ આવે એટલે મને એલર્જી છે. હું ઠંડામાં રહી શકું, તમે ભાઈ બીજ પછી અહીં પગ નહીં મૂકી શકો. હું ભાઈ બીજ પછી અહીં નાતો હોઉં, ભાઈ બીજ પછી તમે મેદાનમાં અહીં પગ ન મૂકો, ગંગાને અડવાની વાત દૂર. ત્યારે હું અહીંયા ભાઈ બીજ પછી અહીં ઠંડીમાં નાતો હોઉં. અહીં બરફ હોય, એકલું જળ, અહીંના લોકો પાણી ન પીવે, એટલું ઠંડુ પાણી તમે તો પી ન શકો ખાય પછી. ત્યારે હું અહીં નાતો હોઉં 4 વાગ્યા. મને ઠંડી ગમે એટલી, કારણ કે હું ઠંડામાં રહ્યો છું. આ તો હવે તમારી વચ્ચેમાં રહ્યો ન તો હું બહુ રહ્યો. આ દેહરાદૂન સહસ્ત્રધાર દ્રોણાચાર્યએ કૌરવને પાંડવોને ભણાવ્યા, ત્યાં સહસ્ત્રધારા પહાડ ઝૂલતો છે, એટલા પાણીના ધારા પડે તમે ગણી ન શકો. તમને સમય મળે તો જાયજો, દર્શન કરવા જેવું છે. ત્યાં અસ્વસ્થામાના પિતાએ દ્રોણાચલ મહાદેવ બેઠાડ્યા છે. આજ બી અસ્વસ્થામાં આવે છે, અસ્વસ્થા અમર છે. ત્યાં સહસ્ત્રધારા છે. જેને શ્વાસ ચડતો હોય, ખાંદાના તકલીફ હોય, ત્યાં ગંધમાદન પર્વતનું પાણી આવે છે. પહેલાં તમે પીશો ને તો ઉલટી જેવું થશે, પણ પી જશો, ઘૂંટડો પેટમાં વળ્યો એટલે તમે પીધા જ કરશો, પીધા કરશો, એટલું પીશો તમને ખાવાનું નહીં ભાવે, પેટ ભરાઈ જશે. એ પાણીથી લોકો મહિનો ખાતા નથી. જાજો દેહરાદૂન ગંધમાદનનું પર્વત આવે છે. અગ્નિદેવનો વાસ ગંધમાદન છે, પણ અગ્નિદેવે જ્યાં જ્યાં ફૂંક મારીને ત્યાં ગરમ કુંડ થઈ જાય. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જમોત્રી, આ અગ્નિનારાયણે પાણીના કુંડ બનાવ્યા છે. કે આજનો માણસ કળયુગમાં રહેનારો ઠંડીમાં નહીં નાહી શકે એટલે કુંડ બન્યા છે. બટેકા નાખો તો બફાઈ જાય, વરાળો નીકળતી હોય, પણ તમે પડો નીકળવાનું મન ન થાય. અત્યારે 4 ધામની યાત્રા ચાલુ છે, ગરમ કુંડ છે ઉપર. તમે તો બસમાં જશો, હું તો પેદલ જેલો છું. 20 દિવસે કેદારનાથ, બદ્રીનાથ 6 મહિને પહોંચ્યો. એવો બીમાર પડ્યો, મને ટોલા પડી ગયા શરીરમાં, જુઓ થઈ ગઈ, વાળ મોટા. તે દેહરાદૂનમાં ત્યાં મને 3 મહિના એ મહાત્માએ રાખીને મને સાજો કર્યો. પછી હું નથી ગયો 40 વર્ષ પછી, ક્યારે નથી ગયો હું. કોઈ પણ તીર્થમાં એકવાર જાઓ પછી બીજી વાર ઓછો જાઓ. મારું પરિક્રમાનું આવ્યું બધું, કારણ કે બધું ફરી ગયું. પણ અમુક ગુપ્ત જગ્યા છે, હું તમને એડ્રેસ આપીશ, જાજો. અહીં બિલેશ્વર મહાદેવ ગૌરીકુંડ, માએ તપસ્યા કરી, બિલપત્ર ખાય, એટલે બિલીનું જંગલ છે. સાંજે ત્યાં કોઈ રહી નથી શકતું, સફેદ હાથી આવે. આ ચંડી, ત્યાં સિંહ આવતો હતો. હવે પબ્લિક નથી એટલે જાનવરો જતા રહ્યા, જાનવરો બહુ છે. પછી આ દક્ષેશ્વર, જ્યાં માએ પોતાનું શરીર બાળી દીધું, આ જ ગંગા ત્યાં જાય, શાંત થઈ જાય, એને ખબર પડી જાય મારી બેન બળી છે, એટલે આ જ ગંગા શાંત. શંકરનું સસરા. આ હરિ, તમે અહીંયા બેઠા છો હરિદ્વાર, આ હરિના ક્ષેત્રમાં આગળ વધો એટલે હર, એટલે શંકરનું સસરા. હરિ ને હર બે અહીંયા વાસ છે. હરિ એટલે વિષ્ણુ, હર એટલે શંકર, બે અહીં રહેશે. અને બ્રહ્મા રોજ બ્રહ્મકુંડમાં નાવા આવે, એટલે જેને તમે હરકી પેઢી કહો છો ને, એનું અસલી નામ બ્રહ્મકુંડ છે. જેને તમે હરિદ્વાર કહો છો ને, આનું અસલી નામ માયાનગરી છે, માયાદેવી. આ હરિદ્વારની કુળદેવી છે માયાનગરી. આના દર્શન કરજો. પછી આનો દેવ છે કાળ ભૈરવ. પછી આનું ધ્યાન રાખે ચંડી, ચામુંડા. અને આ ગંગાને પંખો નાખે નાગોની બેન મનસા. આ નાગોની બેન છે. તમે ત્યાં દર્શન કરવા જશો ને તો શ્લોક લખ્યો છે, જગતકારુ પત્ની વાસુંગી ભગની આસ્તિક માતા મનસા દેવી નમસ્તુતે. ઉપર જાય. હું તો 40 વર્ષ પહેલાં ગયો, પછી ગયો નથી. આ 2 જગાએ 40 વર્ષ પહેલાં ગયો છું, હજી નથી ગયો. આ 2 ડુંગરો પર ચાલીને મારા ગુરુ મોકલતા મને.
ત્યાં શ્લોક લખ્યો છે. આજ બી આ નાગોની બેન છે. કાળ સર્પદોષ ગમે તેવી તકલીફ હોય એના દર્શન કરો. એ મંત્ર તમે લખી લેજો, વાંચજો. તમારા બાળકને, તમારી દીકરીને શ્રીમંત હોય, કોઈને મિસ ડિલિવરી થતી હોય, જેને દીકરીઓ થતી હોય, જેને દીકરા હોય, દીકરી ન હોય, એ મંત્ર બહુ કામનો છે. કારણ કે નાગોની માતાએ છોકરાઓને સાપ આપ્યો, પોતાના છોકરા જેવા નીકળ્યા એટલે માએ સાપ આપ્યો, જાઓ જન્મે જને યજ્ઞમાં બળી જશે. એટલે વાસુંગી અને શેષનારાયણ બ્રહ્મા પાસે ગયા કે અમારી માએ સાપ આપ્યો છે, શું કરવું? તો એણે કીધું તમારી બેનના કોઈ તપસ્વી સાથે લગ્ન કરી દે, એના ઘરે દીકરો થશે તો તમે બચ. એટલે એ નાગોએ પોતાની બેન મનસાના જગતકારો નામના ઋષિ પ્રત્યે, પહેલાના ઋષિઓ ગૃહસ્થી હતા, જાજા ભાગે. ઋષિ એટલે ગૃહસ્થી, સફેદ કપડામાં ભગવા પહેર્યા પછી પૂરું થઈ જાય. આજકાલ તો લોક મન ફાયદ ભગવા પહેર લે, ઉતારી લે, નહીં. ઋષિ એટલે સફેદ વસ્ત્રમાં ઘરમાં રહીને બ્રહ્મચર્ય રહેતા, અને 2-3 પત્નીઓ હતી, પણ છતાં તમને મને બતાવ્યું કે તમારી એક છે, અમારે એટલી છે, છતાં અમે સ્વયં નથી ચૂક્યા. એના ઘરે નારાયણ ભગવાન છોકરો બની જતો હતો. આ જગતની માં એના ઘરે દીકરી બની ગઈ, અને એ જગતકારો સાથે પરણાવ્યા. એને કીધું કે મારા પિતૃ ઊંધા લટકે છે. ગૃહસ્થીમાં લગ્ન ત્યાં પછી સારો છોકરો થાય તો પિતૃનો ઉદ્ધાર કરે, ન તો નરકમાં લઈ જાય. એટલે જગતકાર્યો પછી તમે કોણ છો, ઊંધા કેમ લટકો છો? કે તારા પિતૃ 60,000 પિતૃઓ લટકતા હતા. આ ભાગવતમાં લખ્યું તે કહું છું, આમાં લખ્યું જ પાછું. મારી પાસે કોઈ પોતે નથી, પણ વાંચજો, અહીંથી બોલાય તે લખ્યું હોય તે જ બોલવાનું છે. આમાં બીજી કોઈ કથા આવશે જ નહીં ભાઈ. મારી પાસે કોઈ પોતે નથી, હું કઈ વાંચીને આવ્યો નથી. આજે મારે પાઠ કરવાનો, એટલે મેં મહાત્માને કીધું કે મને ભાગવત લાવી દો, એટલે પાઠ કરું. કારણ કે આમાં કઈ બોલવામાં ભૂલ નહીં થાય, પાઠ કરવો. જે મારો બ્રાહ્મણ છે એ સંસ્કૃતમાં પાઠ કરશે ત્યાં, એટલે આજે હું આશ્રમમાં કહીને આવ્યો ભાગવત લાવો, એટલે અમે પાઠ કરીએ. બાકી આમાં લખ્યું તે જ બોલવાનું, કહેવાનો મારો ભાવ. અને એ નાગોએ જગતકારોને સાથે લગ્ન કરાવ્યા. અને ઋષિએ કીધું કે આને લગ્ન કરું, પણ તારી બેનને સમજા મને 4 વાગે ઉઠાડે, ગંગાજી નવડાવે, મારી હાથે બેહે, મારે તે માળા કરે, મારે તે પૂજા કરે. ધર્મપત્ની કોને કહેવાય? જે પત્ની પોતાના પતિને, પુત્રને, મા બાપને ધર્મ તરફ વાળે એનું નામ ધર્મપત્ની. બુડાડી દે, ભોગમાં પાપ કરવામાં લગાડી દે, એ પત્ની નહીં. આ જગતકારું બોલ્યો તારી બેનને કે મને સવારે પૂજા પાઠમાં મદદ કરે, મારી હાથે બેન ભજન કરે, માળા કરે, ધ્યાન કરે, દીવાબત્તી કરે, બપોરે મારી સાથે ગંગામાં સ્નાન કરે. આ 3 ટાઈમ નાવાનો સમય છે. ઠંડી હોય તો નાહી શકો ને, ત્યારે ગરમી 3 ટાઈમ નાજો. ત્રિકાલમ સ્નાનમ સર્વ પાપ નાશનમ. જે ગંગાજીમાં 3 વાર નાય એના પાપને ગંગાજી આવવા દેતી નથી. આ ગંગા બોલી હવાર બપોર ના, ભલે તમે વહેલા ના નાવ. આમ તો ગંગાજીમાં 4 વાગ્યા પછી નાવાનું ચાલુ થાય. 4 વાગે નાવ એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય, ઋષિ સ્નાન કહેવાય. 4 થી 5 વાગે નાવો એટલે દેવ સ્નાન કહેવાય. 5 થી 6 વાગે નાવો એટલે મનુષ્ય સ્નાન કહેવાય. અને સૂર્યનારાયણ વાગ્યા પછી નાવો એટલે રાક્ષસ સ્નાન કહેવાય. આપણે બધા સૂર્યવંશી, છતાંય પણ ગંગા માફ કરશે. નાજો ભલે મોડાય, પણ 3 ડૂબકી લગાડજો. હું 3 ડૂબકી લગાડું. હું જે બોલું તે કરું. હું ક્યારેય નહીં કહું ક્રોધ નહીં કરું. હું ક્યારેય નર્ગની વાત નહીં કરું. હું ક્યારેય બીજું નહીં બોલું. હું જે નથી પાડી શકતો તમને નહીં કહું. હું ક્રોધી નથી, પણ લોકો સમજે બાપુ ક્રોધી છે એટલે ક્રોધના વારામાં બોલતો નથી. બધા સંતો કે ક્રોધ ન કરવો, ન કરો. હું નહીં કહું, કારણ કે તમે મને ક્રોધી સમજો છો. હું ક્રોધી નથી, મારો સ્વભાવ છે. નાગને ગમે એટલું દૂધ પાવ, એનો ખોરાક જીવડા ખાવાનો છે. કૂતરાની પૂંછડી ગમે એટલી દાટો, એ વાંકીરેનો સ્વભાવ છે. કાગડાને ગમે એટલો ખીર ખવડાવો, એ માંસ ખાશે. કૂતરાને ગમે એટલો શીરો ખવડાવો, માંસ ખાશે. જેનો સ્વભાવ, એમ કોઈનો સ્વભાવ છે એ બદલતો નથી. કૃષ્ણ ગીતામાં કહે છે, અર્જુન મારો સ્વભાવ નહીં બદલી શકું, તારો નહીં બદલે. કોઈ સદગુરુની કૃપા થઈ જાય તો બદલાય, બાકી કોઈ ઉપાય નથી. એટલે સ્વભાવ પર નહીં. ક્રોધ અલગ છે, સ્વભાવ અલગ છે. કોઈનો સ્વભાવ કડક હોય, કોઈનો નરમ. નથી કહેતા આનો સ્વભાવ બહુ સારો, આપણે એમ ક્યાં કે આનો ક્રોધ બહુ સારો. શંકર ક્રોધનો અવતાર છે, છતાં આપણે શું બોલીએ? કર્પૂર ગૌરમ કરુણા અવતારમ. કરુણાનો અવતાર કીધો, ન તો ક્રોધનો અવતાર છે મહાદેવ. મહાદેવનો અવતાર દુર્વાસા, ક્રોધનો અવતાર. મહાદેવનો અવતાર અસ્વસ્થમાં, ક્રોધનો અવતાર. છતાં પણ એની કથા લખાય. ક્રોધ અલગ, સ્વભાવ અલગ. હનુમાનજીનો પૂજારી ક્રોધી હોય જ નહીં, પણ તમે મારી જેવી પૂજા કરો એટલે તમારો સ્વભાવ બદલાય. હું એની પૂજા કરું છું.
બાવો બન્યો ત્યારથી. હનુમાનનો પૂજારી તેજ હશે, કડક હશે, ઉતાવળીઓ હશે, નોન સ્ટોપ હશે. આ નિયમ તમે પણ કહો. એવું નથી કે હનુમાનજીની પૂજા બાપુ જ કરી શકે. તમે કરો, કરી શકો, પણ જે અમે કરીએ એવી રીતે કરો. મારામાં ક્રોધ હોય ને તો મારું થોબડું કાળું હોય. મારામાં ક્રોધ મને બોલવાનું ભાન ન હોય. મારામાં ક્રોધ હોય તો હું કથા ન કરી શકું. માણસ ક્રોધ કરે તો યાદાશક્તિ કરે. ભગવાન કૃષ્ણ કહે છે ક્રોધ કરવાથી બુદ્ધિનો નાશ થાય, બુદ્ધિના નાશથી મૂંઢતા આવે, મૂંઢતા થાય એટલે સમરણ શક્તિનો નાશ થાય, સમરણ શક્તિ એટલે યાદાશ શક્તિ. હું તમને 18 પુરાણોની કથા 7 દિવસમાં સંભળાવી દઈશ મારા બાપ. નોન સ્ટોપ. જો ક્રોધ કરું તો મારી સમરણ શક્તિ નાશ પામે. હા, મને ઊંઘ નથી આવતી એટલે મારે ગોળી લેવી પડે, કારણ કે કરજો છે ને 1.5 કરોડ ચૂકવવાનો. મારે કઈ ખેડૂત મોઢે છે છતાં વિવેક જુઓ. જે બહુ જ્ઞાની હશે, શાસ્ત્રોને જાણતો છે, એ પચાવી જશે, એ નાનો બની જશે. આપણે ભૂલાઈ જઈએ. થોડું ઘણું વાંચી લીધું હોય, થોડું ઘણું આવડી ગયું હોય. 18,000 શ્લોકોનો માલિક છે, વિદ્વાન છે, નોન સ્ટોપ. અને લંડનમાં એની બહુ માંગ છે, પાછા બોલાવ્યા છે. આવવાનું નહોતું પણ મેં કે ચાલો કે થાય છે ને મારા કંથરિયા હનુમાન છે, ઉડાડવાના છે, હમણાં આવવાના છે. આચાર્ય છે પણ કેટલો વિવેક. અમારા સંગીત વાળાને પૂછો, બ્રાહ્મણો મારી સાથે બહુ રહે, પણ આ લોકોને બહુ ગમે છે, કારણ કે હા નાના થઈને આ લોકોને હાથે રહે. મારી હાથે કોઈ વેસલી ન હોય, કોઈ બેન બેટીને મજા કરનાર ન હોય. મારી હાથે કોઈ બેન દીકરીનો પાલનપુરથી આવ્યા તો પેલા ભાઈને કીધું તારી જવાબદારી હો ભાઈ, આપણી નહીં. કારણ કે કાલકો કહે છે બાપુ બાઈઓ લઈને ગયા તો મરી ગયું. હા, આપણી જવાબદારી. મને મારી ધોતી બીજા પકડીને હાલે. મને મારી જવાબદારી હું નથી રાખતો. મારી જવાબદારી આ ખોડા દાદાને શું કામ લાવ્યા પૂછો. ન તો મારી હાથે 2 છોકરા છે તો ખોડા દાદાને લેવા કે તમારા બાપુનું ધ્યાન રાખવાનું, કારણ કે વાંદરાનું બહુ ધ્યાન રાખવું. જોજો તમે બધું તોડી પોડી નાખશે 2 દિવસ. જોજો આ લે પોતી પોતી છે. એ ભાઈ અજમાનો 2 દિવસ પછી વાંદરા એટલા કરતા તમારે કાનમાં કે છે કેટલી વાર ખાવાની. જોજો આ લાલ મોઢા વાળા વાંદરા બહુ ખતરનાક. એટલે તમે આને સીડોતા નહીં, લાકડી નહીં બતાવતા, ને તો ફોજ ભેગી થઈને જ્યાં ડૂચો પડશે ને ટુકડો કાઢી લેશે. કાળા મોઢા વાળા હારા. આનાથી તો લંકાનો રાવણ કીધો કે એ ભાઈ હનુમાનની નાતના બહુ ખોટા. રાવણ કોઈથી નહોતો ડરતો, એક હનુમાનને અને એની ફોજથી ડરતો. સુંદરકાંડમાં લખ્યું છે આવા એક કપિબારી. એટલે લાલ મોઢાવાળા બહુ ખતરનાક, એટલે ડરાવતા રહેવાના. અને ક્યારેક ખીજા જાય ને તો આ લોકોની નાક બહુ મોટી હોય. 3 જમાત હોય, એક ભૂતની, એક બાવાઓની, એક વાંદરાઓની. એટલે વાંદરાની જમાત બહુ ખતરનાક. બાવાજી હારા, ભૂતે હારા, આ વાંદરા બહુ ખતરનાક. એ બી લાલ મોઢાળા. એટલે આને બહુ સંચેડતા નહીં. અને પોતે રોજ સાંજે રૂમમાં મૂકજો, ને તો અમારી બેંક છે. મારા ડોંગરેજી બાપાની કથા, આ જમાનાની કથા નથી. આમાં જે છે ને આ પોથીમાં એ બહુ વર્ષો પહેલાનું છે. એટલે મૂકી દીજો ને, કા ચોકી કરજો. અને આ મંડપનું ધ્યાન રાખજો. હજી ખબર નથી, જેમ વાસા છે ને એમ કે છે કે આ શીરો બને, ગુજરાતી કઢી બની છે, હાલો પાપડ બી હાલ છે, એ આવશે બધા. એટલે ધ્યાન રાખજો. તો કહેવાનો ભાવ, આ શ્રીમદ ભાગવત કથા તમારા ને મારા જીવનના ઉદય માટે છે. અને એટલા માટે નારદે કીધું મહારાજ તમે કથા કરી, આ ભક્તિના બાળકો જવાન થઈ ગયા, ભક્તિ રાજી થઈ, સંતો રાજી થયા, દેવતાઓ રાજી થયા, ભક્તો રાજી થયા, આ ધર્માઓ તો થયા. મારા પિતૃનો ઉદ્ધાર થયો, કારણ કે હું આગલા જન્મમાં દાસીનો દીકરો હતો. મારી માને નાક કરડ્યો હતો, પણ મારી પાસે ભંડાર કરવાનો વેપ નહોતો. મારી માની પાછળ મેં કારજ ન કર્યું. આજ મારી માને લઈને બેઠો છું. નારદ બોલ્યા, કારણ કે નારદ બોલ્યા છે ભાગવતમાં વ્યાસને કે આગલા જન્મમાં દાસીનો દીકરો હતો, મારી માને નાગ કરડ્યો. નાગ કરડેલા કાળ મૃત્યુ થાય. એટલે નારદ પોતે અજમાન બન્યા. આ કથાનું અજમાન કોણ છે? નારદ. સનકાદી કથા કરે, કથા થઈ, બધાનો ઉદ્ધાર થયો, બધા રાજી થયા. તો નારદે બીજો પ્રશ્ન કર્યો કે આ બધા કથામાં એટલા રાજી થઈ ગયા, આ દેવતાઓ હતા, ઘણા એમાં સાપ મળ્યા.